કેમ છો મિત્રો? જીમ્સ કિચનમાં તમારું સ્વાગત છે। આજે હું તમારા માટે કાઠિયાવાડી ઓળાની તદ્દન નવી રેસીપી લઈને આવી છું। વિડીયોને પૂરેપૂરો જોજો, એકદમ ઇન્ટરેસ્ટિંગ, ટેસ્ટી અને ચટાકેદાર રહેવાની છે। તો ચલો આપણે ઓળો બનાવવાની શરૂઆત કરીએ। મેં અહીંયા 3 મોટી સાઇઝના ઓળાના રીંગણા લીધેલા છે, જે બજારમાં તમને મળી રહેશે। તમે જોઈ શકો છો, આશરે 700 ગ્રામ જેટલા હશે। 8 થી 10 જેટલી લસણની કળી લીધેલી છે। ત્યારબાદ 5 થી 6 લીલી મરચી, જે એકદમ તીખી હોય છે। સ્વાદ અનુસાર આપણે અહીંયા કોથમરી લઈશું, 1 ડુંગળી લઈ લઈશું અને 1 ટમેટું લઈ લઈશું। ત્યારબાદ મેં અહીંયા ઓળાના રીંગણાને સારી રીતે ધોઈ લીધેલા છે। ધોઈ અને ઉપર આ રીતના હળવા હાથથી તેલ લગાવવાનું રહેશે। આ તેલ લગાવવાથી જ્યારે તમે ઓળો બાફો ત્યારે પાણી છૂટું પડતું નથી અને સારી રીતે આપણો ઓળો છે, ઓળાના રીંગણા છે તે શેકાઈ જાય છે અને છાલ છે તે સારી રીતે છૂટી પડી જાય છે। હવે વચ્ચેથી આપણે કાપા કરી નાખવાના છે। કાપા કરીશું એટલે ઓળો છે તે અંદર સુધી શેકાઈ જાય અને ટેસ્ટમાં પણ ખૂબ જ સરસ આવે। આ રેસીપી તમે અચૂક બનાવજો, એકદમ સહેલી રીત છે અને ઘરે બધાને ખૂબ જ ભાવશે। અને કાપા કરીને આપણે વચ્ચે જોવાનું છે કે રીંગણું ક્યાંયથી સડેલું કે બગડી ગયેલું નથી, તેનું ખાસ આપણે ધ્યાન રાખવાનું છે। હવે આપણા રીંગણા છે તે સારી રીતે કપાઈ ગયા છે। હવે હું અહીંયા 2 બાજુ ગેસ ચાલુ કરીશ અને બંને બાજુ એક રીંગણું છે તે બાફવા મૂકી દઈશ, જેથી કરી અને ટાઈમ ઓછો બગડે અને ઝડપથી આપણા રીંગણા છે તે બફાઈ જાય। રીંગણાને શેકાતા આશરે 5 થી 6 મિનિટ જેટલો સમય લાગે છે। બધા જ શાકભાજીને મેં અહીંયા સુધારી લીધેલા છે, ટમેટાં, ડુંગળી, મરચી, કોથમરી અને લસણ। તમે આ રીતે પહેલાં સુધારીને રાખી શકો છો। આપણા રીંગણા પણ સારી રીતે શેકાઈ ગયા છે। એકદમ ઠંડા પડે પછી જ આપણે તેની છાલ કાઢવાની છે। ઠંડા થઈ જાય અને પછી છાલ કાઢશો તો છાલ છે તે એકદમ ઇઝીલી નીકળી જશે, તમને બહુ મહેનત પડશે નહીં। તમે અહીં જોઈ શકો છો, જ્યારે તમે શેકવા માટે મૂકો અને તમને કેવી રીતે ખબર પડે કે શેકાઈ ગયા છે, વચ્ચે ચપ્પુ નાખજો। ચપ્પુ જો ઇઝીલી અંદર જતું રહે તો સમજી જવાનું કે આપણા રીંગણા છે તે સારી રીતે બફાઈ ગયા છે। હવે બધી જ રીંગણાના છાલ મેં સારી રીતે કાઢી લીધા છે। પાછળનું ડીટીયું પણ છે તે આપણે કાપી લેવાનું છે। તમે જોઈ શકો છો, આ રીતે થોડુંક રીતે કાઢી લેવાનું છે। આ ઉપરથી આપણને એમ ખબર પડે કે બધા જ રીંગણા છે તે સારી રીતે શેકાઈ ગયા છે। આ ઓળો ટેસ્ટમાં તો ખૂબ જ સરસ લાગે છે। અને તમે શેના સાથે ખાવા ઈચ્છો છો, તમને શું ગમે છે ઓળા સાથે ખાવું, તે પણ તમે મને કોમેન્ટ કરી અને જરૂરથી જણાવજો। એકદમ ટેસ્ટમાં બેસ્ટ આ રહેવાનો છે અને ચપ્પાની મદદથી ઝીણા આપણે કટકા કરી લઈશું। હવે એક પેનમાં હું 2 થી 3 મોટા ચમચા જેટલું તેલ છે તે ઉમેરીશ। તેલ આમાં મધ્યમ લેવાનું છે। તેલ સારી રીતે આવી જાય એટલે તેમાં આપણે હિંગ નાખી દેવાની છે અને ઓળાનો કલર સારો આવે એટલા માટે 1 ચપટી જેટલી હળદર નાખી અને લીલી મરચી છે તેમાં સાતળી નાખવાની છે। લીલી મરચી તમે તેલમાં સાતળશો એટલે ઓળામાં નેચરલી ટેસ્ટ આવશે, તીખાશ। અને આપણે જે ડુંગળી સુધારેલી હતી તે પણ આપણે તેમાં નાખી દેવાનું છે અને ચમચાની મદદથી સારી રીતે ચલાવતા રહેવાનું છે। ડુંગળી અને મરચું છે તે આપણું સતળાઈ રહ્યું છે તે તમે જોઈ શકો છો। તેલમાં તમે હળદર નાખી છે એટલે ઓળાનો ટેસ્ટ અને કલર પણ ખૂબ જ સરસ આવવાનો છે। અને એક મેં અહીંયા ટમેટું છે તે કાપેલું હતું તે પણ તેમાં નાખી દીધેલું છે, તમે જોઈ શકો છો। હવે આ ત્રણેય વસ્તુને આપણે સારી રીતે સાતળી લેવાની છે। ત્યારબાદ લસણ મેં ખાંડી અને રાખી દીધેલું હતું, લસણને પણ નાખી દેવાનું છે। લસણની ચટણી કરીને નાખો તો પણ ચાલે, તેમ નાખવાથી પણ આપણો રંગ અને ટેસ્ટ તો ખૂબ જ સરસ આવે છે। હવે આ બધી જ વસ્તુને આપણે સારી રીતે સાતળી લેવાની છે। તેલ પણ સારી રીતે છૂટું પડી ગયું છે। હવે સ્વાદ અનુસાર આપણે તેમાં મીઠું નાખી દઈશું, થોડુંક ધાણા જીરું નાખી દઈશું, જીરીક હળદર નાખી દઈશું
આ બધી જ વસ્તુને સારી રીતે ચલાવી લઈશું અને 1 ચમચી એટલે કે અડધી ચમચી, મેં અહીં અડધી ચમચી જ નાખી છે. જો તમને વધારે તીખું પસંદ હોય તો તમે 1 ચમચી જેટલું પણ મરચું નાખી શકો છો, કારણ કે તેમાં મરચી છે એટલે તીખાશ તો આવવાની છે. આ કલર માટે મેં થોડુંક જ મરચું નાખ્યું હતું. હવે આપણો ઓળો છે, ઓળાના રીંગણા જે આપણે ક્રશ કર્યા હતા તે પણ નાખી દેવાના છે. અને આ નાખો ત્યારે ગેસની ફ્લેમ એકદમ હાઈ રાખવાની છે, જેથી કરીને તેલ ફટાફટ છૂટું પડે અને આપણો ઓળો છે એ તેલમાં આપણે બધા જ મસાલામાં મિક્સ થઈ જાય. આ એક સરસ મજાની ટ્રીક છે. હવે સારી રીતે ચલાવી લઈશું. તો તમે જોઈ શકો છો અહીંયા આપણો સરસ મજાનો ટેસ્ટી ચટાકેદાર કાઠિયાવાડી ઓળો બનીને તૈયાર છે. અને આ ઓળો મોસ્ટ ઓફ છે તે શિયાળામાં ખાવાની વધારે મજા આવે છે. તો વિડીયો ગમ્યો હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો. થેન્ક યુ.